નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરે કરેલ છેડતીની શરમજનક અને ચોંકાવનારી ઘટના મામલે કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. રંગીન મિજાજી પ્રોફેસર મનીષ ચૌહાણે પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સાથે અશ્લીલ તેમજ બીભત્સ માંગણી કર્યાના આક્ષેપો વચ્ચે મોડાસા ટાઉન પોલીસે તેમને ઝડપી ધરપકડ કરી છે. માહિતી અનુસાર ગઈકાલે વિદ્યાર્થીનીએ હિંમતભેર આગળ આવી હતી અને મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના રંગીન મિજાજી પ્રોફેસરે વોટ્સએપ ચેટ દ્વારા અશ્લીલ માંગણી કરી હતી અને સમજાવ્યું હતું કે મારી માંગણી સ્વીકારીશ તો તને પરીક્ષામાં પાસ કરાવી દઈશ એવા લાલચ આપી મર્યાદા વટાવી દીધી હતી. ત્યારે વોટ્સએપ ચેટના પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રોફેસર મનીષ ચૌહાણને પકડી લીધો અને કાર્યવાહી હાથ ધરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હવે અરવલ્લી જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનામાં તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. ગઈકાલે મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામળાજી રોડ મોડાસા ખાતે આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય એ બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.